માંડીને મોટા લગી બધાય જે માંદા પડે ને એટલે ડાઈ ડાઈ વાતું કરે. હવા રૂપિયા વાળા છે કે ચાંદલાય હોનાના જોટાડી એ ફાઈન ના હો. તો તમને બધાને અમારા પૂરા પરિવાર તરફથી દશેરાની હાર્દિક શુભકામના. જો સાહેબ ચા બનાવે છે એટલે આજ નક્કી કર્યું છે કે આજ દવાખાનું બદલાવીએ ને ડોક્ટરે બદલાવીએ. માનો ગરબો રે રમે રાજ ને દરબાર. જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય સ્વામિનારાયણ. કેમ છો બધા? મજામાં? તમારા બધાનું સ્વાગત છે તારા ફેમિલી બ્લોગમાં. હસતું રહેવાનું, ખુશ રહેવાનું, આવી જ રીતે ચહેરા ઉપર સ્માઇલ રાખવાની. ચાલો, દિવસની શરૂઆત થઈ ગઈ છે તો આપણે એક નવા બ્લોગની શરૂઆત કરીએ. અને ટાઈમ થઈ ગયો છે 10:15 વાગ્યાનો. અને આજ તો ઘરમાં કામની બગડાટી છૂટે છે. આજ કઈ કામ નથી થયા. કાલ છે ને 9:30 વાગ્યામાં ઘરના વાસી કામ કરીને ફ્રી થઈ ગયા હતા ને મોરલા જેવા થઈને બેસી ગયા હતા, કેમ કે કાલ સાહેબને રજા હતી ને દુકાને. આજ સાહેબને જવાનું છે એટલે કઈ કામ નથી થયા. બરાબર ને? હાલો, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. બા જય શ્રી કૃષ્ણ, જય માતાજી. ને હાવ તબડક છે. હા, ઈ વાતે બરાબર છે. ને આજ અમાર ધારાબેન છે ને સ્કૂલે નથી ગયા. આ અઠવાડિયામાં તો રજા જ આવી છે. લીંબુ હોંગા થઈ ગયા છે. કાલના તો અમારા છે ને ધારાબેન ની એવી હાલત થઈ ગઈ છે કે એની વાત પૂછોમાં. અને ધારાને કઈક થાય ને એટલે પપ્પા પેલા ઘાંઘા થઈ જાય. હા, વાથી વા હળિયું મેલે. કાલ 3 દવાખાના ફર્યા ત્યારે મેળવ્યો. હજી મને એવું લાગે છે કે રિપોર્ટ કરાવીને દવા લેવી પડશે. આમ ભલે તમે 7 દવાખાના ફરશો પણ મેળ નહીં આવે. આ એક કોણ ને એક કિન્ડર જોઈ ને અડધી કલાક વરસાદમાં પલરાય કેવડું મૂંઘું પડે. હા, ઢેફલું પછી તો બોલે ઢેફલું. ખબર છે કે આ ખાવાથી થાય છે તોય માંદા પડે એટલે કેવા પોપટ જેવી વાતો કરે. હું આ નહીં ખાવાનું, ઓલું નહીં ખાવાનું, મને આ તકલીફ થાય ને કે જરા ખારું થઈ ગયું એટલે પાછું ખાવાનું ચાલુ. કોઈ પણ નાનાથી માંડીને મોટા લગી બધાય જે માંદા પડે ને એટલે ડાઈ ડાઈ વાતું કરે. સાહેબ ઘણી વાર કહેતા હોય કે સમસાણે દેન દેવા જાય ને તો ત્યાં અંદર માણા પહોંચે નહીં. એવી વાતું કરતા હોય, યાદખોર હોય, મોટા મોટા ગુંડા હોય, એ શમશાનમાં પગ મૂકે એટલે ડાયરેક્ટ દાવી કે આ કોઈ દી નો કરે, અંધાઈને અહીંયા આવવું. એને શમશાનની બારાબાર નીકળો પાછો. કળિયુગ છે, કળિયુગ શમશાનમાં નથી બેઠો હજી, બાકી બધે છે. તો હારું હાલો ને. આજે અમાર તો હાવ 4 દી થયા, 4થો દિવસ છે. વરસાદે એટલું લોહી પીધું છે ને હવે કંટાળી ગયા છે. અને જો સરસ મજાનું જાસૂદનું ફૂલ ખીલ્યું છે. જો મેં પેલે બીજે નોરતે લીધા હતા ને ફૂલ ઝાડ, જો કેટલું મસ્ત ફૂલ ખીલ્યું છે. પીળા કલરનું જાસૂદ છે. તો હાલો, હવે દિવસની શરૂઆત તો થઈ ગઈ છે. અત્યારમાં વાતો ચર્ચા કરવામાં રહેવું ને તો ઘરના કામ નહીં થાય. વરસાદ તો ચાલુ જ રહે, એનું કામ કરે, આપણે આપણું કામ કરીએ. અને એક રોજ ઢગલો કપડાં હોય ને. આજ તો મારા હાલ હવાલ તો જો કાલે 4 વાગ્યાની વાત છે, મેં માથું ધોયું પણ હજી ગૂંચ કાઢવાનો કે વારો ન થયો. આમાં કયે ટાઈમ મળે ને કયે માથું ઓરાવું તૈયાર થવું. મજા અહીંયા સાહેબ ને છે. આ પેન્ટ પહેરા ના આયલા. હાલો તો જે મને ધારાબેન હો થાય ખબર છે, 5 રૂપિયા કમાવા એટલે 5 ની નોટું એટલે હો. કદરા 5 ની નોટું એટલે હો. 2 50 ની કે ને? ના ના, મારાથી એમ ન કહેવાય 2 50 ની. હું સંસ્કારી બહુ છું. હા, ત્યાંને અવળી જ ગાડી હાલ છે, કેમ કે મગજમાં તો આવશે ને એટલે કઈ નક્કી ન હોય. તારા હું બોલે નહીં. કાલ રાત ના બડબડ ચાલુ જતું નીંદરમાં. બસ એટલે અમારે ધારાબેન ને તાવ આવે ને મગજનો તાવ આવે એટલે અમારે છે ને દોડવું પડે ને. સાહેબ વધારે ખાંગા થઈ જાય, શાંતિ નો રાખે. કેમ કે ઉતાવળનું કામ શેતાનનું. ઉતાવળ નહીં કરવાનું પણ નહીં, એનો મગજ કામ કરતો જ બંધ થઈ જાય. ધારાને કંઈક થાય ને એટલે ધારાબેન સોફે બેઠા રોતા હતા ને સાહેબ અહીંથી આવીને અહીંથી હળિયું કાઢતા હતા. હું જોતી હતી, મેં કીધું આ કરે હું એ જોવાનું છે. કાલ નિવેદય જોવાયરા સાહેબે પણ આમ ઉભે પગ એમ કેમ તો હાલે. જીવ અહીંયા હતો ને ન્યા નિવેદ જવારતા હતા. કા સાહેબ બોલશે નહીં. હવ કરીને તમે ગોતો હું ઈ તો કયો
રૂમાલિયા તો હાથમાં શું છે? આ તો લુવા માટે ગાડી. બોલો, ગાડી લુવાનો રૂમાલ ને લઈ જવાનો રૂમાલ બે એક નો હોય? એટલે એમાં શું છે કે ગાડીને સાફ કર્યા પછી સીટમાં ભીની હોય, પછી એને આ પાથરીને બેસવું પડે, નકર અહીંયા ડાબુ થઈ જાય. વિચિત્ર લાગ્યા. આખા પલરી ગયા હોય તો ઉપાધિ નહીં, એક જ જગ્યાએ ડાબુ થાય. કેવાય ને ગરમી થઈ કે મને વરસાદ ગરમી થાય. એટલે કે ગાડીની સીટ નો પલરી, મારી સીટ પલરી ગઈ, બીજું હોય કોણ ન્યા એમાં? બરાબર ને? ગાડીની સીટ તો કોરી થઈ જાય, મારી સીટ બી નહીં થઈ જાય. હાલ અમારા દિવસની શરૂઆત તો કઈક આવી થઈ છે. તમારે બધા શું કહેવાનું છે કે જો હમણાં સાહેબ 2-3 દિવસથી કઈક અલગ જ મૂડમાં હાલે છે. એટલે ક્યારેય તમે અમારા વિડીયોમાં આવા શબ્દ કે આવી વાતો નહીં સાંભળી હોય એવું સાહેબ બોલે છે ને વાતો કરે છે, તો તમને આ અમારી બોલી પછી સાહેબની આ કોમેડી ગમે છે કે નહીં મને કહેજો કમેન્ટમાં. અને ચેનલમાં પહેલી વાર આવ્યો હોય તો ચેનલને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો અને સરસ મજાનો કમેન્ટ કરીને જાજો કે તમને અમારા વિડીયો કેવા લાગે છે. શું છે કા 25,000 રૂપિયાનો સિક્કો છે. ક્યાં છે? સોના ગીની. વાહ, આ શું છે? ગીની જ કહેવાય ને કે 2 ગ્રામનો સિક્કો છે. સોનાનો. વારે વારે ખોલી નાખો. તે કેમ લઈ આવ્યા તમે? ઘરાકનો છે? ઘરાકનું છે, એમાં માળા બનાવવાની છે ને જૂની માળા પડી છે. એટલે એમાં હોનું નાખવાનું છે. ઠીક. હા, હવે તો જૂનું નવું ભેગું કરે તો અહીંયા જ છેડા આંબે, નહીતર તો આમાં ક્યાંય આંબે એમ છે નહીં. ભાવ એટલો આસમાને છે તો શું કરવાનું? તારા કેટલી આતુરતાથી જોવે. આપણે પાણી છે કે નહીં આવી ગીની? આમ ખાતર ન રખાય, લાગી જાય. કેટલી વાર કીધું પછી કે મને કે પછી બાંધણા થાય, બાંધણા થાય, સમજતા જ નથી. અને માતાજીના 9 નોરતા પૂરા થઈ ગયા છે. 9 દિવસ મસ્ત માતાજીની આરાધના ભક્તિ કરી અને દશેરા આવી ગયા. તો તમને બધાને અમારા પૂરા પરિવાર તરફથી દશેરાની હાર્દિક શુભકામના. પછી કઈ ઘટે છોકરી કે ઉભે જય માતાજી. જો ઘટે કઈ આવા રૂપિયા વાળા છે કે ચાંદલાય હોનાના જોટાડી. એ ફાઈન ફાઈન ના હો, ભેળસેળ જરાય નહીં. હવે નો દેવાય, દીધેલું દાન પાછું ન લેવાય. આજ 9મું નોરતું છે, કોઈને દાન નથી. એટલે ખુશીથી તમે મને આપ્યું હોય એમ. સારું હાલો તો મળ્યા. તમે બધા કેજો સોનાનું દાન દેવું જોઈએ કે નહીં સાહેબ ને? હા, બાઈ ને તો દેવાય તો મૂંગું પડે. ઘરમાં દો ને તો ખીચડીમાં ઘી રહે. બરાબર ને? સારું હાલો તમે બધા કેજો. હાલો ફ્રેન્ડ, તો અત્યારે ટાઈમ થયો છે 11:15 વાગ્યાનો ને હું અત્યારે વાસી કામ કરીને ફ્રી થઈ. આજે તો બહુ મોડું થઈ ગયું વાસી કામમાં, કેમ કે ધારાની તબિયત થોડીક ખરાબ હોય ને એટલે ઘરમાં કોઈને ચેન પડે નહીં. ધારામાં અમે સવારના રહીએ, કેમ કે ઉઠે ને ત્યાંથી એનું કણ ચાલુ જ હોય. આ થાય ને ઓલું થાય ને એટલે આપણે હક નો થાય કે શું થતું હોય છે, શું તકલીફ હોય છે. ઓલે દવાખાને બતાવીએ, વાહ બતાવીએ. કાલ 3 દવાખાના ફર્યા હતા. સિવિલમાં ગયા હતા તો ડૉક્ટર હાજર નહોતા, પ્રાઇવેટમાં લઈ ગયા તો ન્યાય સાહેબ વયા ગયા હતા. પછી બીજા એક ડૉક્ટર હતા, ત્યાંથી દવા લીધી. હવે આજનો દિવસ જોઈએ, જો ફેર પડે તો ભલે, નહીં તો રિપોર્ટ કરાવીને દવા લઈ લઈએ. ને અત્યારે જો ધારા હુતી છે તો એને હુવા દઉં, થોડોક આરામ કરે ને નીંદર કરે ને તો થોડુંક દુઃખ દબાઈ જાય અને થોડીક એના જીવની શાંતિ ને આપણે શાંતિ. નહીતર એ કણતું હોય ને રોતું હોય ને એટલે આપણે ક્યાંય હક ન થાય. સાહેબને તો જરાય હક ન થાય, એનો જીવ એમાં જ રહી. દુકાને ગયા ને દુકાનેથી 2 વખત ફોન આવી ગયો. ધારાને કેમ છે? ધારાને સારું છે. માનવનો અત્યારમાં ફોન આવી ગયો. બેનને કેમ છે? દવા લઈ આવ્યા ને રિપોર્ટ કરાવ્યો ને. બધાને ચિંતા થાય, ભલે નાનું હોય કે મોટું હોય. ઘરમાં કોઈ બીમાર પડે ને એટલે આપણે કોઈને હક ન થાય, આપણો જીવ એમાં ને એમાં જ રહી. બરાબર ને? તમારે બધાને શું કહેવાનું છે કહેજો. તો હાલો, ઘરના વાસી કામ તો બધા થઈ ગયા છે. જો કચરા પોતા કપડાં વાસણ બધું થઈ ગયું છે. ઘર થઈ ગયું છે એકદમ ક્લીન ચકાચક. અને વરસાદ જો રહી ગયો છે અત્યારે. તો બા ગયા છે દુકાને, કે હું દુકાને આટો મારી આવું, કેમ કે કાલ આખો દિવસ બાને બહાર નીકળવાનું જ નથી. કાલે અમારે મંદિરે દર્શન કરવાય નહોતું પહોંચાણું, કેમ કે વરસાદ ચાલુ જ હતો. એટલે સાહેબ ગયા હતા હવનના દર્શન કરવા અને પ્રસાદી લઈ આવ્યા હતા. પછી માતાજીના કાલે નૈવેદ્ય જોવાયા ને બધું કર્યું ને તો ટાઈમ ક્યાં વયો ગયો ખબર ન પડ્યો. અને જોતામાં માતાજીના 9 નોરતા પૂરા થઈ ગયા, ખબર ન પડી કે કેમ નોરતા ગયા. 5 દિવસ તો માન ગરબા રમાણા, આ 4 દિવસ થયા તો અવિરત વરસાદ ચાલુ છે એટલે બધી ગરબી બંધ છે.
એટલે અમારે ગરબા રમવા નથી જવાતું ને તો ધારાબેન બીમાર પડ્યા એટલે અમારે તો નોરતા કેમ ગયા ને એ ખબર નથી પડી. આજ વખતે બહુ ભારે નોરતા ગયા હો અમારા માટે. તમારે કેવા નોરતા ગયા એ મને કહેજો કમેન્ટમાં. તો સારું હાલો હવે કંઈક વિચારીએ અને બપોરની રસોઈ માંડીએ. આજ પૂરતી ઉપાધિ છે કેમ કે આજ છેલ્લું નોરતું છે. કાલ તો દશેરા થઈ જાય એટલે કાલથી તો જે રૂટીન હતું ને એ જ રૂટીન હાલશે. કંઈ પૂછવાનું નહીં, ટેન્શન નહીં. પણ આજની હજી એક ઉપાધિ છે કે અત્યારે હું બનાવું, પછી એની વાત પછી. તો સારું હાલો બપોરની રસોઈ માંડીએ, રસોઈ બનાવી લો, પછી મળીએ. તો કન્ટિન્યુ વિડીયોમાં જોડાયેલા રહેજો. તમારે બધાને શું કહેવાનું છે એ પણ મને ખાસ કરીને કમેન્ટમાં કહેજો. તો મળ્યા થોડીક વાર રહી. હાલો ફ્રેન્ડ, આજ તો કોયલ રાણી આવ્યા છે પણ દેખાતા નથી. આમાં ક્યાં બેઠા? પીપરમાં અંદર બેઠા છે. હાલો જોઈએ, દેખાય તો બતાવું તમને. જો આમાં વચ્ચે બેઠા છે કોયલ રાણી. હાલો ફ્રેન્ડ, ટાઈમ થયો છે 2:15 વાગ્યાનું. બપોરાની થાળી થઈ ગઈ છે તૈયાર. હા, આજે બપોરામાં છે મગ ભાત અને નૈવેદ્ય હન્ના વૈદ્યની ખવાય ને એટલે અત્યારે ખાવાના છે. પછી હમણાં ગાયને બોલાવી અને ગાયને ખવડાવી દેવાનું છે. કા સાહેબ? નવનિવાદ એમ તો ખૂટે નહીં હોય, એ પ્રસાદી કહેવાય ને કા. તો જો તારાબેન ની વાહ આજ બધાને મગ ભાત ખાવાના છે. હાલો બધા મગ ભાત ના બપોરા કરવા. તો બપોરા કરી લઈએ પછી મળીએ. હાલો બેન. હાલો ફ્રેન્ડ, બધા રોંઢાની ચા પીવા જો સાહેબ ચા બનાવે છે. અત્યારે 4:30 વાગ્યા છે. બપોરનો વરસાદ ચાલુ હતો એટલે સાહેબ કે મસ્ત હું નીંદર કરી લઉં ને, ચાનો કોટો ચડાવી લઉં ને પછી જાય દુકાને કા. એટલે કે આજે ચા હું બનાવીશ. મને લાગે એવું કે આ હોટલ વાળાનો ધંધો ભાંગશે. હાલો બધા રોંઢાની ચા પીવા. હાલો હાલો હાલો. હાલો સાહેબ હાલો. હવે શું કરો તમે? 4:45 વાગી ગયા નહીં. ધારાબેન તમે તૈયાર? તો હાલો અમારે ધારાને લઈને જવાનું છે દવાખાને. કેમ કે 3 દિવસથી અમે દવાખાને અડિયું કાઢીએ છીએ પણ ધારાને તાવ ઉતરતો નથી ને ફેર પડતો નથી. એટલે આજ નક્કી કર્યું છે કે આજ દવાખાનું બદલાવીએ ને ડોક્ટરે બદલાવીએ અને આજે રિપોર્ટ કરાવીને પછી દવા લેવી છે. કેમ કે તાવ ઉતરતો નથી. 3 દિવસથી તાવ એવો ને એવો જ છે. દવા પીવે ને એટલી ઘડી સારું રહે, પછી પાછું હતું એનું ઈ. તો વરસાદે અત્યારે જો વિરામ લીધો છે. જો કલાક એક વરસાદ ન આવે ને તો અમે દવાખાને જઈને આવતા રહીએ. 5 વાગ્યાનો વારો છે. તો હાલો હવે જઈએ દવાખાને જઈ આવીએ ને પછી આવીને મળીએ. જો અત્યારે તો વરસાદ રહી ગયો. બપોર 2:30 વાગ્યાને ચાલુ હતો, 4 વાગ્યા લગી ધબધબાટી બોલાવી વરસાદે. ધારાબેનને દવા લેવાઈ ગઈ છે અને ધારાને વાયરસનો તાવ છે. ખબર? હાલો વરસાદ આવે ને એ પેલા ભાગીએ ઘરે.
માનો ગરબો રે રમે રાજ ને દરબાર, માનો ગરબો રે રમે રાજ ને દરબાર, રમતો પમતો રે આવ્યો સુતારીને દ્વાર, રમતો પમતો રે આવ્યો સુતારીને દ્વાર, ઓલી સુતારીની નાર તું તો સૂતી હોય તો જાગ, ઓલી સુતારીની નાર તું તો સૂતી હોય તો જાગ, માને ગરબે રે રૂડા બાજોટ મેલાવ, માને ગરબે રે રૂડા બાજોટ મેલાવો, માનો ગરબો રે રમે રાજ ને દરબાર. આમાં યુટ્યુબ નથી આવતું. એક જ મિનિટ હવે. યુટ્યુબ નથી આવતું ખાલી. હાલો 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 ના ના તમે એમાં યુટ્યુબ નું સેટિંગ કરી લ્યો, વોટ્સએપ નું સેટિંગ કરી લ્યો, પછી આપણે બેહીએ વ્યારા કરવા. ઓલું છે હું ફોટા પાડી જલ્દી બાના ફોનમાં. આમ વરસ જોઈને માકડ ને મોઢું આવ્યું. ખાલી મોટું જોયું, હજી દવા પીધી નથી. 6514. હાલો સાહેબ તો હવે બાના ફોનમાં સેટિંગ કરવા વર્ગા છે. સેટિંગ થાય તો એ સાચું, ત્યારે અમે છે ને રોટલા ખાતા ભેગા થાશું, નહીતર અમારે રાહ જોઈને બેવાનું છે. જો ઘડિયાળનો કાંટો 8:45 પહોંચ્યો, કેમ કે આજે અમારે ધારાબેન ને ગરબા રમવા નથી જવાના. ઇનામ રવિવારે દે અથવા શરદ પૂનમ ને દિવસે, એટલે હવે ઇનામ લેવાય નથી જવાનું. હાલો હાલો ફ્રેન્ડ, ટાઈમ થયો છે 10:15 વાગ્યાનું ને અંજુ ને બા બેસી ગયા છે. ઇન્દોરે અંજુ 9 નોટા પૂરા થઈ ગયા. હા નોટા આમ જો તો 10 નોટા પૂરા થયા. 10મો દી છે, એક નોટું વૈધું ને. હા વૈધું ને એમાં જ આ રમઝટ બોલાવે. હા માતાજી ને એ આરાધના ભક્તિ ને આરતી ને ગરબા કરતા કરતા 10 દી ક્યાં વયા ગયા ખબર ન પડી. કા મેં તો માતાજી ને પ્રાર્થના કરી કે માતાજી હવે આવતા વર્ષે જલ્દી વેલા આવજો, ને આ વર્ષે અમારાથી કઈ ભૂલચૂક થઈ ગઈ હોય કે કઈ અમારાથી ચૂક થઈ ગઈ હોય તો અમને માફ કરજો, પણ પોર પાછા વેલા આવજો, એટલે 9 દિવસ તમારી ભક્તિ કરીએ, આરતી ગાઈએ, ગરબા ગાઈએ, અને બસ આવી જ રીતના તમારા ગુણગાન ને ભક્તિ કરતા રહીએ એવા આશીર્વાદ આપજો. ને અમારા આ બધા ગાંડા ખેલા છે ને એને ડાયા કરી દેજો. હંમેશા એક વાત સાંભળી લેજે અંજુ, હા ગાંડો માણસ છે ને આખી દુનિયાને ગાંડો જ સમજે. હા આખી દુનિયાને સમજી. એટલે એમ કેવા હું માંગુ હું હા હું હવે ભાઈ હું હવે ઈ બાકી રહી ગઈ તું ઈ કયો કે આગળ કીધું આ ગાંડા ખેલા અમને. હા તો એમાં હું આવી ગઈ. આપણે તો માતાજી પાસે ગાંડા ખેલા જ કહેવાય. આપણે શું આવડે સાહેબ? આપણે કઈ ન આવે. આપણાથી થાય ને એવા કાલાવાલા કરીએ ને માતાજીની આરતી ગરબા કરીએ, આપણે કઈ જાણતા નથી. આપણાથી થાય એટલી જો સેવા આપણે કરીએ છીએ. બરાબર ને? તમારે બધાને શું કહેવાનું છે ને કેજો. અને ફરી એક વખત તમને બધાને વિજયાદશમીની એટલે કે દશેરાની હાર્દિક શુભકામના. અને આ જ વાત ઉપર આપણે આજનો વિડીયો અહીંયા જ રાખી દઈએ છીએ. તો તમને કેવો લાગ્યો અમારો આજનો આ વિડીયો? તો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો, ને એક સરસ મજાનો કમેન્ટ કરીને જાજો કે તમને અમારા વિડીયો કેવા લાગે છે. તો ફરી પાછી કાલ મળીશ એક નવા વિડીયો સાથે. જય શ્રી કૃષ્ણ, જય માતાજી, આવજો, જય ભોલેનાથ, જય શ્રી રામ. જય ભોલેનાથ, જય શ્રી રામ. જય ભોલેનાથ, જય શ્રી રામ.